નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સર્વે ગુરુજનોના ચરણોમાં વંદન. જ્ઞાન પીપાસુ ભક્તજનોના હૃદયમાં વિરાજમાન શ્રી હરિના ચરણોમાં વંદન. સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આ 13મા અધ્યાયમાં ક્ષેત્ર કહેતા શરીર, ક્ષેત્રજ્ઞ કહેતા આત્મા, પરમાત્માના સંબંધમાં ક્ષેત્ર કહેતા આત્મા અને ક્ષેત્રજ્ઞ કહેતા પરમાત્મા એની વાત કરી. એ આત્માનો કેવી રીતે મોક્ષ થાય, ભગવાન તરફ આપણે કેવી રીતે ગતિ કરવી એની પણ વાત કરી. પ્રકૃતિ અને પુરુષ એ શું છે એની પણ અત્યારે 19મા શ્લોક સુધીમાં વાત થઈ. હવે આગળના શ્લોકમાં ભગવાન કહે છે, કાર્ય કરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ રુચ્યતે, પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ રુચ્યતે. કાર્ય અને કરણના કર્તાપણામાં હેતુ પ્રકૃતિ છે અને સુખ દુઃખના ભોગતાપણામાં હેતુ પુરુષ છે કહેતા જીવાત્મા કહેવાય છે. ભાવાર્થ એનો એવો છે કે હે અર્જુન, પ્રકૃતિ અને પુરુષ એ બંને શું શું કામ કરે છે તે તને સમજાવું. પ્રકૃતિના કાર્યભૂત 24 તત્વોમાંથી થયેલું આ શરીર અને તે વિષય ભોગના સાધનરૂપ ઇન્દ્રિયો અને અંતઃકરણ એ તમામ પોતપોતાની ક્રિયા કરે છે. તેમાં કારણ તો પ્રકૃતિ છે, એટલે કે જીવને દેહ અને ઇન્દ્રિયો અને અંતઃકરણ વડે શુભ અને અશુભ કર્મો કરાવે છે અને જે તે કર્મોથી થયેલા જે સુખ અને દુઃખ એનો ભોગતા જીવ છે. જીવ ભોગવે છે શરીર દ્વારા. સવાલ એ આવીને ઉભો રહે છે કે આપણે એક કર્તા તરીકે ક્યાં અને કોની સાથે ઉભા છીએ? આપણે કરતા છીએ, કર્મ કરીએ છીએ એટલે કરતા થયા. તો આપણે ક્યાં ઉભા છીએ, કોની સાથે ઉભા છીએ? અને અગત્યનું તો એ છે કે ઈશ્વર કોની સાથે ઉભા છે? મહાભારતના તમામ પાત્રો એક યા બીજી રીતે મૃત્યુને પ્રાપ્ત થઈને ઈશ્વરની શરણમાં જ ગયા હતા. જે લોકો યુદ્ધમાં આવ્યા હતા, જે લોકો યુદ્ધ લડ્યા, પછી મહારથી હોય, અતિરથી હોય, સામાન્ય રથી હોય, પૈદળ હોય, અશ્વ ઉપર બેઠેલા હોય, હાથીમાં બેઠેલા, જે કોઈ લડ્યા, મરાયા, એ બધા જ ઈશ્વરની શરણમાં ગયા હતા. કારણ કે તેમનું મહાપ્રસ્થાન કાં તો કૃષ્ણ ભગવાન દ્વારા થયેલું હતું અથવા તો ભગવાન શ્રી કૃષ્ણની હાજરીમાં થયેલું. એટલા માટે એ બધા ગયા છે તો ભગવાનના શરણમાં. પરંતુ રક્ષણ તો માત્ર ને માત્ર પાંડવોને જ મળ્યું હતું, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એમની સાથે ઉભા હતા. એટલે જરૂરી એ છે કે આપણી સાથે કોણ ઊભું છે, આપણે કોની સાથે ઉભા છીએ? શું ભગવાન સાથે આપણે ઉભા છીએ કે ભગવાનની સામે આપણે ઉભા છીએ? એ અગત્યનું છે. જિંદગી જે પાઠ શીખવે એ નમ્રતાથી શીખી લેવાય, કારણ કે કયો પાઠ ક્યારે કામ આવશે તે આપણને ક્યાં ખબર છે? કે આપણને ખબર નથી. એટલે આ બહુ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણે કોનો સંગ કરીએ છીએ. જેવાનો સંગ કરીએ ને એવું આપણને ભોગવવાનું થાય. કાર્ય અને કારણ એના ઉપરથી નિર્મિત થાય છે. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિ જાન ગુણાન કારણમ ગુણ સંગોસ્ય સદયોની જન્મસુ. હવે આગળના શ્લોકમાં કહેતા 21મા શ્લોકમાં ભગવાન કહે છે, પુરુષ કહેતા જીવાત્મા
પ્રકૃતિમાં રહીને પ્રકૃતિના ગુણો એટલે વિષયોને ભોગવે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયોને ભોગવે છે પ્રકૃતિમાં રહ્યો તકો. અને આ જીવાત્માને સારી નરસી યોનિઓમાં જન્મ થવામાં પ્રકૃતિના ગુણનો જ સંગ કારણ છે. ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે અર્જુન, આ જે જીવાત્મા છે એ પ્રકૃતિમાં કહેતા વાસનામાં ગળા ડૂબ રહ્યો થકો અનાદિકાળથી માયાથી ઉત્પન્ન થયેલા 3 ગુણના કાર્ય સુખ દુઃખ આદિને ભોગવતો રહે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ તમોગુણ, આ જે 3 ગુણના કાર્ય છે એ માયાના છે. અને એના કારણે આ સુખ દુઃખને આ જીવાત્મા ભોગવે છે. જીવને શબ્દાદી 5 વિષયમાં જે આસક્તિ છે તે જ સારી અને ભૂંડી યોનિઓમાં જન્મ લેવડાવવાનું કારણ છે. શબ્દ એટલે કાન દ્વારા સંભળાય, સ્પર્શ હાથ ચામડી દ્વારા થાય, રૂપ આંખ દ્વારા જોવાય, ગંધ નાક દ્વારા લેવાય અને રસ જીભ દ્વારા ચખાય. આ 5 દ્વારા પંચ વિષય ભોગવાય છે. અને એ પંચ વિષયોમાં જે જીવને આસક્તિ છે એ જ જન્મ મરણનું કારણ છે. એટલે કે આ જીવ આ પંચભૂતના શરીરમાં રહ્યો થકો અતિ આસક્તિપૂર્વક વિષયોને મેળવવાની ઈચ્છાથી શુભ અને અશુભ કર્મ કરે છે. પાછા આ પંચ વિષયોને મેળવવા માટે શુભ અશુભ કર્મ થાય છે. અને તે કર્મ પ્રમાણે કાં તો આપણને દેવમાં જો સારા કર્મ હોય તો દેવલોકમાં જન્મ મળે, જો ખરાબ કર્મ હોય તો મનુષ્ય લોકમાં જન્મ મળે, દેવ મનુષ્ય આદિ સારી યોનિઓમાં જન્મ મળે, અથવા તો પશુમાં પણ જન્મ મળી શકે છે, પક્ષીઓમાં પણ જન્મ મળે છે. આવી ભૂંડી યોનિઓમાં પણ જન્મ થાય છે અને મૃત્યુ પણ થાય છે. મનુષ્યનું શરીર જ્ઞાન અને ભક્તિ થકી મુક્તિ સુધી પહોંચવાનું સાધન છે. આ મનુષ્ય શરીર છે ને, જ્ઞાન મેળવીને ભગવાનનું જ્ઞાન મેળવીએ, પરમાત્માનું જ્ઞાન મેળવી પરમાત્માના શરણે જઈએ અને મુક્તિ સુધી આપણે આ મનુષ્ય શરીરથી પહોંચી શકાય છે ભક્તિ દ્વારા. આપણે મનુષ્ય તરીકે વિચારવા માટે સ્વતંત્ર છીએ. ભગવાને આપણને વિચારવાની સ્વતંત્રતા આપી છે. આપણે ખુદ આપણું કર્મ નિર્ધારિત રીતે ડિઝાઇન કરી શકીએ છીએ. પણ કહેવાય છે ને કે સંગ તેવો રંગ. એ અનુસંધાને મનુષ્ય જન્મમાં પણ ખોટી સોબત થઈ જાય, ખોટા આચાર થાય અને ખોટી વિચારસરણીને અનુસરીને આપણે મનુષ્યનો ઉત્તમ જન્મને આપણે હાથે કરીને બરબાદી તરફ ધકેલી દઈએ છીએ. આ મનુષ્ય જન્મ કેવો આપણને ઉત્તમ મળ્યો છે. એનાથી આપણે આપણું ભવિષ્ય નિર્માણ કરી શકીએ છીએ. સુખ મેળવવા કે દુઃખ મેળવવા એ આપણા હાથની વાત છે. એ બધું જ સમજ્યા વગર જેવો તેવો વર્તન કરીને, જેવું તેવું ખરાબ કર્મ કરીને આપણે આ મનુષ્ય દેહને અભડાવી દઈએ છીએ. અને એક વખત ખોટી સીડી કે ખોટા રસ્તે ચડી જવાય તો પછી ખોટા જ કર્મ થવાના છે અને પાપમાં આપણે કૂદી જઈએ છીએ. અને એનાથી આપણે ઈશ્વરને મળવા જવાના રસ્તાથી દૂર જતા રહીએ છીએ. અને પછી સર્જાય છે અનેક જન્મોનું ચક્કર. આપણી આ જિંદગી ક્ષણે ક્ષણે મરી રહી છે. આપણી આ જિંદગી ક્ષણે ક્ષણે કપાઈ રહી છે. ત્યારે સત્સંગ જિંદગીને સુધારે છે. અને મૃત્યુ પછીના કાળગર્ભમાં પણ કોઈ યોગ્ય યોનિમાં જન્મ થઈ શકે છે સત્સંગ દ્વારા, કથા વાર્તા દ્વારા, ભજન દ્વારા. એટલા માટે કથા વાર્તાનું મહાત્મ્ય ખૂબ છે. દરેક મનુષ્યએ એવરીડે 1 કલાક કથા સાંભળવી જોઈએ. જે વક્તાની તમને જે ગ્રંથની અનુકૂળ હોય એ ગ્રંથની. આમ તો દરેક કથાઓ સારી જ હોય છે. દરેક વક્તા સારું જ કહેતા હોય છે. એ તમને નિરક્ષીરવ્યત ન્યાય અને આપણા જન્મનું કે આપણા આ જીવનો મોક્ષ થાય એટલા માટે દરેક વ્યક્તિએ દરરોજ એવરીડે 24 કલાકમાં અડધો કલાક, મિનિમમ અડધો કલાક, અને જો સમય હોય તો 1 કલાક કથા સાંભળવી જોઈએ. સત્સંગ આપણી જિંદગીને સુધારે છે. અને
કોઈ સારી યોનિમાં જન્મ પણ અપાવડાવે છે સત્સંગ. આ પ્રમાણે એક પછી એક યોનિમાંથી પસાર થઈ છેવટે ઈશ્વરના પરમ ધામમાં પણ આપણે સત્સંગ દ્વારા જઈ શકીએ છીએ. એટલે સત્સંગ કરવો ખૂબ જ જરૂરી છે. જો કુસંગ થઈ ગયો અને પાપ માર્ગે ચડી ગયા તો આપણો આ મનુષ્ય જન્મ વ્યર્થ થઈ જશે. ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષઃ પરઃ. 13મા અધ્યાયનો 22મો શ્લોકનો શબ્દાર્થ છે. વળી આ દેહમાં એક બીજો પુરુષ પણ રહેલો છે અને તે ઉપદ્રષ્ટા કહેતા સાક્ષી રૂપે છે, અનુમંતા કહેતા અનુમતિ આપનારો છે, બુદ્ધિનો પ્રેરક છે, સર્વજ્ઞ છે, ભરતા કહેતા ભરણ પોષણ કરનારો છે, ભોગતા કહેતા શરીરભૂત જીવ દ્વારા એ પણ ભોગતા છે, અને મહેશ્વર એટલે સૌના ઉપરી નિયામક છે અને એ પરમાત્મા છે. આ દેહમાં રહે છે છતાં અલિપ્ત છે. દેહમાં રહેવા છતાં લેપાતા નથી, કર્મબંધન એને થતું નથી. હે અર્જુન, હવે પ્રધાનપતિ ઈશ્વર રૂપ પુરુષના કાર્યને બતાવું છું. તે પુરુષ બ્રહ્માથી લઈને નાનામાં નાના જીવ સુધીના તમામ ભૂત પ્રાણી માત્રના કર્મના સાક્ષી છે. તે સર્વ જીવોની તમામ બાબતોને જાણે છે. આપણે કંઈ પણ વિચારીએ છીએ, ભલે બોલતા નથી, ફક્ત મનની અંદર વિચારીએ છીએ ને તો પણ એ જાણી જાય છે. સ્થાવર જંગમ ભૂત પ્રાણી માત્રનું એ પોષણ કરે છે અને બ્રહ્માદિકને ભોગવવા યોગ્ય વિષયો થકી પણ તે અતિ શ્રેષ્ઠ શબ્દાદિક પંચ વિષયોને ભોગવે છે. તથા બ્રહ્માદિક ઈશ્વરોના પણ એ ઈશ્વર છે. વળી આ બ્રહ્માંડ રૂપ વિરાટ દેહમાં વૈરાજ પુરુષ રૂપે રહેલા તે પ્રકૃતિના અધિષ્ઠાતા પુરુષ રૂપ ઈશ્વરને પણ પરમાત્મા તરીકે કયા છે, અર્થાત તેને પણ પરમાત્માના અવતાર કયા છે. અહીં ભગવાનને ઉપદ્રષ્ટા એટલે કે જીવની અંદર અંતર્યામી શક્તિથી રહીને નિરીક્ષણ કરનારા કયા છે. દરેક પ્રાણી માત્રના હૃદયની અંદર ભગવાન રહેલા છે એ વાત અહીંયા કહે છે. અનુમંતા કહેતા એનો અર્થ એવો છે કે ભગવાન અમ્પાયરનો રોલ અદા કરે છે. માનવીના જીવનમાં અમ્પાયરનો રોલ ભોગવી રહ્યા છે. જેથી જીવ જેટલો ચોખ્ખો એટલું જ જીવનું પરબ્રહ્મ સાથેનું તાદાત્મ્ય સહેલું બને છે. એટલે આપણે જીવને ચોખ્ખો કરવાનો છે. આ શ્લોકમાં એવું જાણવા મળે છે કે આપણી અંદર પણ એક બીજું વ્યક્તિત્વ રહેલું છે જે સતત આપણા સારા અને ખરાબ વિચારો સાથે સાક્ષી સ્વરૂપે જોયા કરે છે. આપણી બુદ્ધિને સતત ઈશ્વર માર્ગે વાળવા માટે પ્રયત્ન કરે છે. આપણને વિચાર આપે છે, ઈશ્વર તરફ વાળવા માટે વિચાર પ્રેરે છે. સારા વિચારો એ સારા જીવન માટેનો પોષક આહાર છે. જો સારા વિચારો આવશે તો જ આપણું જીવન સારું બનશે. એવા વિચારો આપણને આપે છે. મનન, ચિંતન અને પ્રાર્થના એ જીવના આયુધો છે. આ આયુધ દુષ્ટ વિચારોને કાપી નાખવા માટે ઉપયોગમાં લઈ શકાય. મનન ચિંતન જે છે અને પ્રાર્થના ભગવાનને કરીએ એ દુષ્ટ વિચારોને કાપે છે. અને આવી રીતે પોતાની બુદ્ધિને કેળવીને આપણે મહેશ્વરના ચરણોની નજીક જઈ શકીએ છીએ. જ્યારે પોતાનો દોષો દેખાવા લાગે ત્યારે સમજો કે આપણી આંતરિક પ્રગતિની શરૂઆત થઈ ગઈ છે. પોતાના દોષો દેખાવા એ બહુ અઘરી વાત છે. લોકોને બીજાના તો ઝીણા એવા દોષ હોય ને તો મોટા જબરા દેખાય છે, અને પોતાના મોટા દોષ હોય ને એ બહુ નાના. સુભાષિતમાં એવું કહ્યું છે, આત્માના દોષાની એવું કંઈક છે, સુભાષિતમાં પણ કહેલું છે. માટે બીજાના જે દોષો છે એ આપણને બહુ વિશાળ લાગે, પરંતુ પોતાના દોષો ક્યારેય કોઈ જોતા નથી. આપણા દોષો ઉપર દ્રષ્ટિ કરવાની વાત અહીં કહી છે. ય એવં વેત્તિ પુરુષમ પ્રકૃતિમ ચ ગુણૈઃ સહ સર્વથા વર્તમાનોપી ન સ ભૂયો વિજાયતે.
72મા અધ્યાયના 23મા શ્લોકનો શબ્દાર્થ આ પ્રમાણે છે કે પુરુષને, પરમાત્માને અથવા જીવાત્માને તથા માયાને ગુણો સહિત જે મનુષ્ય જાણે છે તે સર્વથા કોઈ પણ પ્રકારે વર્તતો હોય તો પણ ફરી જન્મ નથી પામતો. પ્રકૃતિ અને પુરુષને સમજવાનું ફળ શું? તે ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં બતાવે છે કે હે અર્જુન, મેં કહ્યું તે પ્રમાણે પુરુષને તથા ઈચ્છા, દ્વેષ અને નિર્માનીપણું વગેરે જે સદગુણો સહિત પ્રકૃતિને જે જીવ જાણે છે તે આ લોકમાં પોતાના પ્રારબ્ધ વશાત કોઈ પણ પરિસ્થિતિમાં રહેતો હોય. આપણે આપણા પ્રારબ્ધ કર્મને વશ થઈને સારું કે નરકું જીવન જીવી રહ્યા છીએ, પરંતુ હવે ફરી વખત આ સંસારમાં વાસનાને કારણે એ જન્મતો નથી. ભલે પ્રારબ્ધ વશે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ, પરંતુ જો આપણે પ્રકૃતિને કે પુરુષના એના ગુણોને સારી રીતે સમજીએ છીએ, ભગવાનને સમજીએ છીએ, આ જગતને સમજીએ છીએ, તે કોઈ પણ પેલામાં હોઈએ, ગમે એવા પ્રારબ્ધ કર્મ વશ થઈને આપણે જીવન જીવતા હોઈએ, પણ જો ભગવાનને જાણી ગયા, એક વખત ભગવાનને ઓળખી ગયા, તો ફરી વખત આ વાસનાને કારણે આપણો જન્મમાં ક્યારેય થતો નથી. વાસના રહેતી જ નથી. સંસારમાંથી વાસના રૂડી જાય. મનુષ્ય જન્મમાં આ જીવ આમ જોવા જઈએ, મનુષ્ય જન્મમાં આપણે જીવ આમ જોવા જઈએ તો મોહ અને માયા અને જંજાળો રૂપી તાણાવાણાથી આ જીવ બંધાયેલો છે, અને આ તાળું ફક્ત એક જ ચાવીથી ખુલી શકે છે, અને એ ચાવીનું નામ છે ભગવાનની સુદૃઢ ઉપાસના સાથેની પરમ એકાંતિક ભક્તિ, હરિનાના નામનું સ્મરણ. આ જ એક ચાવી છે. આપણી અંદર રહેલો જીવ જો પરમાત્માના સ્વરૂપને જાણી જાય અને ભજન કરે, ભગવાનનું સ્મરણ કરે, સતત ભગવાનમય જીવન જીવે અને સતત ભગવાનમય વિચારો લાવે અને એવા જ વિચારો કરે, તો શક્ય બને કે એક યોનિથી બીજી યોનિના ફેરા ટળી જાય, જન્મ મરણ ટળી જાય, મુક્તિ થઈ જાય. સતત ભગવાનના વિચારો, સતત ભગવાનની સ્મૃતિ, સતત હરિસ્મરણ, કોઈ પણ કામકાજ કરતા કરતા ભગવાનનું સ્મરણ જો થઈ જાય તો આ જન્મ મરણના ફેરા ટળી જાય. જીવનમાં પરિવર્તન ક્યારેય પીડાદાયક નથી હોતું. ફક્ત પરિવર્તનનો વિરોધ જ પીડાદાયક હોય છે, એવું ભગવાન બુદ્ધ કહેતા હતા. ધ્યાનેન આત્મનિ પશ્યંતિ કેચિદ આત્માનમાત્મના અન્ય સાંખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે. હવે 24મા શ્લોકની અંદર ભગવાન કહે છે, કેટલાક ઉપાસકો પરમાત્માને શુદ્ધ મનથી સ્વસ્વરૂપમાં જ ધ્યાન દ્વારા દેખે છે, સાક્ષાત અનુભવે છે, અને બીજા સાંખ્ય યોગથી ભગવાનને જુએ છે, અનુભવે છે, અને કેટલાક કર્મયોગથી પણ ભગવાનને દેખે છે અને અનુભવે છે. ભાવાર્થ, ઉપાસકોની અહીંયા વિવિધતા બતાવી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, હવે બ્રહ્મરૂપ થવા માટે અને બ્રહ્મરૂપ થઈને મને પામવા માટે જુદા જુદા સાધનો કરી રહેલા જીવોના પ્રકાર વર્ણન કરું છું, એ હું તને બતાવું કે લોકો કેવી કેવી રીતે મારા સુધી પહોંચવા માટે પ્રયત્ન કરે છે. અનેક સાધનોથી પરિપક્વ બનેલ આત્મયોગી ભક્ત ધ્યાન દ્વારા માયાથી મુક્ત થઈ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને જુએ છે. કેટલાય લોકો ધ્યાન યોગ દ્વારા પરમાત્મા સુધી પહોંચવાની યાત્રા કરતા હોય છે. સતત વર્ષો સુધી ધ્યાન કરે અને પોતાના આત્માનો સાક્ષાત્કાર કરે છે. એવી રીતે પણ ઘણા લોકો પ્રયત્ન કરતા હોય છે. અપરિપક્વ યોગીઓ ઉપાસનાત્મક જ્ઞાન યોગ દ્વારા ચિત્તને શુદ્ધ કરે છે અને શુદ્ધ ચિત્ત વડે દેહમાં આત્માને કે આત્મામાં પરમાત્માને સાક્ષાત દેખે છે. કેટલાક વળી એવા ભક્તો હોય છે જે સતત જ્ઞાન મેળવ્યા કરે, આ જીવ શું છે, આત્મા શું છે, પરમાત્મા શું છે, જગત શું છે, આ બધું જેને જાણવાની એટલી જિજ્ઞાસા હોય કે એ જાણતા 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 અભ્યાસ કરતા કરતા એને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય. એટલી ગહન
જ્ઞાન સાથેની યાત્રા કરે છે. તો અમુક અષ્ટાંગ યોગના અભ્યાસી એ અષ્ટાંગ યોગના અભ્યાસ દ્વારા મનને શુદ્ધ કરે છે અને આત્મા પરમાત્માનો સાક્ષાત કરે છે. હે અર્જુન, કદાચ ઉપર મારી કહેલી એક પણ યોગની પાત્રતા ન હોય, માનો કે અષ્ટાંગ યોગની સાધના કરી શકે, જ્ઞાન દ્વારા જ્ઞાન યોગની સાધના ન કરી શકે, તેમજ ધ્યાન યોગ ને પણ ન સાધી શકે, તો એવા ભક્તનું શું થાય? આટલી પાત્રતા ન હોય તો એને મોક્ષની ઈચ્છા તો હોય જ. તો એ મોક્ષની ઈચ્છાથી મોક્ષના સરળ સાધનો કરનારા અમુક જે મુમુક્ષુ જીવો છે એ નિષ્કામ ભાવે કર્મ કરે છે. નિષ્કામ ભાવે કર્મ કરતો કરતો પોતાના ધર્મનું પાલન કરે છે. અને પોતાના ધર્મનું પાલન કરે, નિષ્કામ કર્મ કરે, એના દ્વારા મનને શુદ્ધ કરે છે. મન શુદ્ધ થાય તો આત્મામાં આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. આ એક સરળ રસ્તો છે. પણ મનને શુદ્ધ કરવું તો અતિ આવશ્યક છે. બધા ઉપાયોમાં સ્પષ્ટ જોવા માટે જો આપણે કોઈ પણ પુસ્તકમાં કે છાપું પેપર વાંચવું હોય અને સ્પષ્ટ જોવું હોય, ચશ્મા હોય, નંબર આવી ગયા અને ચશ્મા પહેરતા હોય, તો સ્પષ્ટ રીતે જોવા માટે ચશ્માના કાચ સાફ કરવા જોઈએ. બારી બહારનું દ્રશ્ય સ્પષ્ટ જોવા માટે બારીનો કાચ પણ સાફ હોવો જરૂરી છે. તેવી જ રીતે ઈશ્વરનું સ્મરણ કરવા માટે અને ઈશ્વરની હાજરીની અનુભૂતિ મહેસૂસ કરવા માટે આપણા મનની આંતરિક બારીઓના કાચ સાફ હોવા જરૂરી છે. હૃદયનો ભાવ નિર્મળ હોવો જરૂરી છે. તો જ ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે અને જન્મો જન્મના ફેરા ટળી જાય છે. આપણે મનુષ્ય તરીકે એટલી તો ફરજ છે કે આપણા મનના કાચ ઉપર બાજી ગયેલા પૂર્વગ્રહના જાળાને આપણે વારંવાર અવારનવાર સાફ કરતા રહેવું જોઈએ. આપણા મનની અંદર અનેક પ્રકારના પૂર્વગ્રહો, દુરાગ્રહો, આગ્રહો, હઠાગ્રહો આ બધું રહેલું હોય છે. એને સમજવું જોઈએ. કોઈ પણ વાત આવે અને આપણા મનમાં જો સહેજ પણ ડાઘ પડે છે તો એ સમજી લેવું કે આમાં ક્યાંક આપણો આગ્રહ છે, ક્યાંક દુરાગ્રહ છે, ક્યાંક હઠાગ્રહ છે. એને સમજી વિચારી અને દૂર કરી દેવો. કોઈ પણ પ્રકારનો હઠાગ્રહ, દુરાગ્રહ, પૂર્વગ્રહ કોઈની સાથે રાખવો નહીં. ઘણા લોકોને વર્ષો સુધી બોલતા જ નથી એકબીજા સાથે, એ પૂર્વગ્રહ. આવા બધા પૂર્વગ્રહ દૂર કરવા જરૂરી છે. કારણ કે આપણે આ જગતમાં શું લઈને આવ્યા હતા? કંઈ જ નહીં. ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું છે. તો પછી વચ્ચે આ હઠાગ્રહ, આ પૂર્વગ્રહ, મારે આની સાથે ન બને, હું આની સાથે ન બોલું, મને આની સાથે ન ફાવે, આ હોય તો હું ન આવું, આ બધા ગ્રહો ક્યાંથી વચ્ચે આવી ગયા? માટે સમજી વિચારીને આ બધા જ આગ્રહો, દુરાગ્રહો અહીં જ મૂકીને જવાનું છે. ઈશ્વર આપણા હાથ ભરેલા છે કે નહીં એ નથી જોતા. ઈશ્વર આપણા હાથ ભરેલા છે કે નહીં એ નથી જોતા, પરંતુ એ હાથ ચોખ્ખા છે કે નહીં એ અવશ્ય જુએ છે. અન્ય ત્વેવ મજાનંતઃ શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે તેપી ચાતિ તરંતેવ મૃત્યુમ શ્રુતિ પરાયણાઃ. આ શ્લોકનો અર્થ છે, બીજા કેટલાક પૂરું નહીં સમજનારા બીજા તત્વવેદતા પુરુષો થકી સાંભળીને પરમાત્માની ઉપાસના કરે છે. અને એવા શ્રવણ પરાયણ વર્તનારા ભક્તજનો મૃત્યુ પરંપરાથી ભરેલા સંસાર સાગરને સર્વથા તરી જ જાય છે. ભાવાર્થ, કોણ માયાના બંધનથી મુક્ત થાય છે અને કઈ રીતે શું કરવાથી મોક્ષ મળે છે તે બાબત બહુ જ સ્પષ્ટ રીતે આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અતિ સુગમ મોક્ષ સાધનામાં પ્રીતિવાળા મુમુક્ષુઓ મારા બતાવેલા અને મારા કહેલા મોક્ષના ઉપાયને જાણતા નથી.
અને એના કારણે ભગવાનની સાકાર સ્વરૂપની ઉપાસનામાં પરમ નિષ્ઠ સત્પુરુષ પાસેથી કથા સાંભળે છે, ભગવાનના ગુણોને સાંભળે. જે લોકો હમણાં ઉપરના શ્લોકમાં કહ્યું એવા ધ્યાન યોગ, જ્ઞાન યોગ, આ બધા યોગને નથી જાણતા, તે લોકો શું કરે છે કે જે આ માર્ગે આગળ વધેલા છે, જે વિદ્વાન છે, ભણેલા ગણેલા છે, શાસ્ત્રના અભ્યાસુ છે, ભગવાનના પરમ ભક્ત છે, એવા ભક્તો પાસેથી ભગવાનની કથા સાંભળે છે, આત્મકલ્યાણની કથા સાંભળે છે કે આત્મકલ્યાણ કેવી રીતે થાય. અને આ જ્ઞાન સાંભળીને પરમ ભગવત ભક્તોએ બતાવેલા મોક્ષ માર્ગ ઉપર ચાલે છે. અને એમ ચાલતા ચાલતા પરમ સ્વરૂપ પરમાત્માને ભજે છે. આવી રીતે સત્પુરુષ પાસેથી કથા શ્રવણમાં નિષ્ઠાવાળા ભક્તો ધીરે ધીરે પવિત્ર થાય છે. પવિત્ર તો ભગવાનની કથા સાંભળવાથી જ થવાય. એટલે કથા સાંભળવાનો ટેવ પાડવી, કથા સાંભળવાનો આગ્રહ રાખવો. તો આવી રીતે ધીરે ધીરે પવિત્ર થઈને છેવટે જન્મ મરણને તરી જાય છે આવા ભક્તો, અને માયાના તમામ બંધનથી છૂટી મુક્ત થઈ જાય. સત્સંગ કરવાથી આપણા મનના એન્ટેના ઉપર લાગેલો કચરો સાફ થતો રહે છે. માટે જ કહે છે કે સાધુ પુરુષના સંગતમાં રહેવું, સારું સાંભળવું અને સારાનું અનુકરણ કરવું. તુલસીદાસજી કહે છે કે શઠ સુધરહી સત્સંગતિ પાહી. સત્સંગ કરવાથી ગમે તેવો શઠ માણસ હોય તો પણ સુધરી જાય છે. ભગવત ભક્ત સાધુ પુરુષના સમાગમથી જીવના જન્મ મરણના ફેરા મટી જાય છે. ધીરે ધીરે આપણું મન ભગવત પરાયણ થાય છે અને આપણું મન શુદ્ધ થાય છે. કહેતા ભગવાન તરફ આગળ વધે. અત્તરવાળાની દુકાને આપણે જઈએ, અત્તર ખરીદવું કે ન ખરીદવું તે આપણી ઈચ્છા ઉપર આધારિત છે. પરંતુ જ્યાં સુધી આપણે અત્તરની દુકાને ઉભા રહીએ, એટલે અત્તર વેચનારો જે છે દુકાનનો માલિક, એ આપણને જુદા જુદા અત્તર બતાવે. આપણા હાથ ઉપર થોડું ઘણું અત્તર લગાડે, થોડું ઘણું આપણા કપડા ઉપર લગાવે. તો એ કપડા ઉપર લગાવેલું જે અત્તર છે 2 દિવસ સુધી એ કપડાને સુગંધિત રાખે છે. એક અત્તરની જો આટલી અસર હોય તો સાધુ પુરુષના સમાગમની અસર જીવની કસર કેમ ના ટાળે? કથા વાર્તાના શબ્દોની અસર આપણા જીવની કસર અવશ્ય ટાળે છે. માટે કથા વાર્તા સાંભળવાની ટેવ પાડવી જોઈએ. શાંતિની ઈચ્છા હોય તો પહેલા મનની ખોટી અવરોધક ઈચ્છાને શાંત કરી નાખો, અને તે સાધુ પુરુષના યોગથી જ આ અવરોધક ઈચ્છાઓ શાંત થશે. આ જ્ઞાન સાથે આ સત્રને અહીં વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીપતિમ સહજાનંદ સ્વામી મહારાજની